નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એમ.બી. કર્ણાવત હાઈસ્કૂલ પાલનપુર સંચાલિત યુટ્યુબ ચેનલ પર હું ભાવેશ પ્રજાપતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લેક્ચર 6માં વાયરસ, વિરોઇડ્સ, પ્રાયોન્સ અને લાઇકેન્સ વિશે અભ્યાસ કરીશું. વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વાયરસ, વિરોઇડ્સ, પ્રાયોન્સ જેવા કેટલાક અકોષીય સજીવો તેમજ લાઇકેન્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આપણી બુકમાં તેઓની સંક્ષિપ્ત રજૂઆત કરવામાં આવેલ છે, જેને આપણે ક્રમશઃ જોઈશું. વાયરસ. આપણે બધા ક્યારેક ને ક્યારેક શરદી સાથેના ચેપી તાવ કે ઇન્ફ્લુએન્ઝાની રોગિષ્ટ અસરમાં સપડાયા છીએ. એટલે ક્યારેક ને ક્યારેક આપણને શરદી સાથેનો ચેપી તાવ થયો હશે. શું તમે જાણો છો કે વાયરસ આપણા પર કેવી અસર ધરાવી શકે? ભલે આપણે એના સંસર્ગમાં આવતા નથી, તેમ છતાં પણ આપણને તેની અસર થાય છે. તેઓ સાચા અર્થમાં વાસ્તવિક જીવન ધરાવતા નથી. એટલે વાયરસ છે મિત્રો, એ સાચું જીવન ધરાવતું નથી. તેથી આપણે વાયરસને સજીવના વર્ગીકરણમાં શોધી શકતા નથી. આપણે એવા સજીવોને જીવંત કોષો તરીકે સમજીએ છીએ કે જેઓ કોષ રચના ધરાવતા હોય. આપણે કોષ રચના ધરાવતા હોય એવા સજીવોને જીવંત કોષો તરીકે ગણીએ છીએ. અને વાયરસ આપણે જાણીએ છીએ મિત્રો કે અકોષીય સજીવ છે, જે કોષ રચના ધરાવતું નથી. તેઓ જીવંત કોષની બહાર નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવવાથી જ એમને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એકવાર તેઓ યજમાન કોષને ચેપ લગાડે છે, ત્યારે તેઓ યજમાન કોષના વ્યવસ્થા તંત્રનો ભાગ બની આપમેળે સ્વયંજનિત થાય છે. અહીં યજમાન કોષ વાયરસના સંપર્કમાં આવે અથવા વાયરસ યજમાન કોષના સંપર્કમાં આવે ત્યારબાદ યજમાન કોષના વ્યવસ્થા તંત્રનો ભાગ બની જાય અને વાયરસ પોતાની જાતે જ સ્વયંજનન કરી 1ના 2 થાય છે અને સામે યજમાનના કોષને મારી નાખે છે. આમ જ્યારે યજમાન કોષના સંપર્કમાં હોય ત્યારે એ સજીવ તરીકે વર્તે છે, અને જો યજમાન કોષની બહાર હોય તો નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવી એ નિર્જીવ તરીકે વર્તે છે. એટલા માટે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. આપણે વાયરસનો ઇતિહાસ વિશે અભ્યાસ કરીશું. તો પાશ્ચર દ્વારા વાયરસ નામ આપવામાં આવ્યું હતું. આ વાયરસ નામનો અર્થ થાય છે વિષ અથવા તો ઝેરી રસાયણ. દિમિત્રી ઇવોનોવિસ્કીએ 1892માં કેટલાક સૂક્ષ્મજીવોનો અભ્યાસ કર્યો, જે તમાકુમાં કિરમિર રોગ થવા માટે જવાબદાર હતા. તમાકુમાં કિરમિર રોગ, જેને અંગ્રેજીમાં મોઝેક ડિસીઝ ઓફ ટોબેકો તરીકે ઓળખવામાં આવે છે, એટલે તમાકુનો કિરમિર રોગના રોગકારક સજીવ તરીકે ઓળખાવ્યા. આ સજીવો
બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થઈ શકતા હોવાથી તેઓ દેખાવમાં બેક્ટેરિયા કરતો પણ ખૂબ જ નાના હતા. ત્યારબાદ એમ.ડબલ્યુ. બેન્ઝેરિંગે 1898માં તમાકુના રોગગ્રસ્ત છોડ છે એનું નિષ્કર્ષણ કર્યું અને નિર્દેશન કર્યું કે જે તંદુરસ્ત છોડને ચેપ લગાડે છે અને તે રસાયણને ચેપકારક જીવંત રસાયણ કહ્યું. સમજો મિત્રો, બેન્ઝેરિંગ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો બેન્ઝેરિંગ નામના વૈજ્ઞાનિકે એક રોગિષ્ટ તમાકુનો છોડ હતો. આ રોગિષ્ટ તમાકુના છોડનું રસાયણ તંદુરસ્ત છોડના ઉપર છાંટ્યું તો તંદુરસ્ત છોડને પણ એ રોગનો ચેપ લાગ્યો અને આવું ચેપ લગાડતું જે રસાયણ હતું એને કોન્ટાજિયમ વાઇવમ ફ્લુડમ તરીકે ઓળખાવ્યું. એટલે વાયરસ એક ચેપી કારક છે એવું સાબિત કર્યું. ફરીથી એમ.ડબલ્યુ. બેન્ઝેરિકે 1898માં તમાકુના રોગગ્રસ્ત છોડનું જે અર્ક હતું એ તંદુરસ્ત છોડ ઉપર છાંટતા તંદુરસ્ત છોડને ચેપ લાગ્યો. આ ચેપી રસાયણ જેને કોન્ટાજિયમ વાઇવમ ફ્લુડમ તરીકે ઓળખાવ્યું. ત્યારબાદ ડબલ્યુ.એમ. સ્ટેનલીએ 1935માં વાયરસને સ્ફટિકમય બનાવ્યું અને આ સ્ફટિકોનો અભ્યાસ કરતાં માલુમ પડ્યું કે તેઓ મુક્તવે પ્રોટીનના બનેલા છે. તેઓ યજમાન કોષની બહાર નિષ્ક્રિય હોય છે. જ્યારે યજમાન કોષની સંપર્કમાં આવે તો જ એ પોતાની અવસ્થાઓ દર્શાવી શકે છે. અને વાયરસ અવિકલ્પી પરોપજીવી છે. એટલે વાયરસ પાસે પરોપજીવી જીવન જીવવા સિવાય કોઈ જ વિકલ્પ રહેતો નથી. તો આ શરૂઆતમાં વાયરસ ઉપર થયેલા રિસર્ચના કેટલાક વિધાનો છે. હવે આપણે વાયરસની રચના વિશે અભ્યાસ કરીએ. તો વાયરસ પ્રોટીન ઉપરાંત જનીનદ્રવ્ય પણ ધરાવે છે. આ જનીનદ્રવ્ય ડીએનએ કે આરએનએ બંને હોઈ શકે છે. કોઈ પણ વાયરસમાં આરએનએ અને ડીએનએ ક્યારેય એકસાથે જોઈ શકાતા નથી અથવા હોઈ શકે નહીં. વાયરસમાં જનીનદ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન છે. ન્યુક્લિયોપ્રોટીન એટલે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન. અને આ જનીનદ્રવ્ય ચેપી હોય છે. જે વાયરસ વનસ્પતિઓને ચેપ લગાડે છે તે એકલ શૃંખલામય આરએનએ એટલે કે સિંગલ સ્ટેન્ડ આરએનએ એટલે કે એસએસઆરએનએ ધરાવે છે. જો જે વનસ્પતિને ચેપ લગાડે એ શું ધરાવે? એસએસઆરએનએ. અને જે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે છે તે એકલ કે બેવડી શૃંખલામય આરએનએ એટલે કે એસએસઆરએનએ કે ડીએસઆરએનએ, ડીએસ એટલે ડબલ સ્ટેન્ડ આરએનએ, અથવા બેવડી શૃંખલામય ડીએનએ એટલે ડીએસડીએનએ ધરાવે છે. ફરી સમજજો, જે વાયરસ વનસ્પતિને ચેપ લગાડે છે, ચલો વનસ્પતિને ચેપ લગાડે તો એ શું ધરાવશે? તો એસએસઆરએનએ. તો વનસ્પતિને ચેપ લગાડે તો એ એસએસઆરએનએ ધરાવે છે. પણ જે પ્રાણીઓને ચેપ લગાડે છે એ એસએસઆરએનએ ધરાવી શકે અથવા ડીએસઆરએનએ પણ ધરાવી શકે છે અથવા ડીએસડીએનએ પણ ધરાવી શકે છે.
અને જે વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડે છે એ ડીએસડીએનએ. ચલો, વનસ્પતિને ચેપ લગાડે તો એસએસઆરએનએ, પ્રાણીને ચેપ લગાડે તો એસએસઆરએનએ અથવા ડીએસઆરએનએ અથવા ડીએસડીએનએ, અને બેક્ટેરિયાને ચેપ લગાડે તો એ પણ ડીએસડીએનએ. તો આપણે બુકના વિધાનો જોઈએ. જે વાયરસ વનસ્પતિઓને ચેપ લગાડે છે તે એસએસઆરએનએ ધરાવે છે, અને જે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે છે તેઓ એસએસઆરએનએ કે ડીએસઆરએનએ અથવા ડીએસડીએનએ ધરાવે છે. બેક્ટેરિયલ વાયરસ કે બેક્ટેરિયોફેજ વાયરસ. આપણી બુકમાં મિત્રો બેક્ટેરિયોફેજ વાયરસની એક નામ નિર્દેશનવાળી આકૃતિ અહીં દર્શાવવામાં આવેલ છે. આ બેક્ટેરિયોફેજ વાયરસની આકૃતિ છે મિત્રો. એમાં શીર્ષનો ભાગ, આ ગ્રીવાનો ભાગ, આ એના ફરતે આવેલું આવરણ, આ પૂંછ તંતુઓ. બી નંબરની આકૃતિ બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ વાયરસ કોને કહેવાય? જે બેક્ટેરિયાને ચેપ લગાડતા હોય એવા વાયરસને બેક્ટેરિયોફેજ વાયરસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આવા વાયરસ ડીએસડીએનએ ધરાવે છે, જે આપણે આકૃતિમાં જોઈ શકાય છે. હવે વાયરસમાં જે પ્રોટીનનું આવરણ છે જેને આપણે કેપ્સિડ કહીએ છીએ, આ પ્રોટીનનું આવરણ એને કેપ્સિડ કહેવામાં આવે. એમાં આ એક ભાગ છે, આટલો ભાગ, એક એકમ, જેને કેપ્સોમિયર કહેવામાં આવે. અને આવા કેપ્સોમિયર ભેગા મળી અને એક પ્રોટીનનું આવરણ બનાવે છે, જેમાં આ જે છે ભાગ એ આરએનએ તરીકે વર્તે છે. અહીં જે આપણને આકૃતિ દર્શાવેલ છે એ ટીએમવી એટલે કે ટોબેકો મોઝેક વાયરસની આકૃતિ છે મિત્રો. તો વાયરસમાં પ્રોટીનનું આવરણ, વાયરસમાં રહેલા પ્રોટીનના આ આવરણને કેપ્સિડ કહે છે, અને તે કેપ્સોમિયર કહેવાતા નાના ઉપ એકમોનું બનેલું છે. એટલે કેપ્સોમિયર ભેગા મળી અને જે પડ રચે એને કેપ્સિડ કહેવાય. કેપ્સિડ એ ન્યુક્લિક એસિડને સુરક્ષિત કરે. અહીં ન્યુક્લિક એસિડ એટલે આરએનએ અથવા ડીએનએ. તો કેપ્સિડ એ ન્યુક્લિક એસિડને સુરક્ષિત કરે છે. અને આવું કેપ્સોમિયર બે પ્રકારે ગોઠવણી ધરાવે. એ કુંતલમય એટલે કે હેલિકલ, કે બહુફલકીય એટલે પોલીહેડ્રલ જેવા ભૌમિતિક સ્વરૂપમાં ગોઠવાયેલું હોય છે. વાયરસથી જુદા જુદા રોગો પણ થતા હોય છે. ગાલપચોળિયું, બળિયા, વિસર્પિકા અને શરદી સાથેનો ચેપી તાવ, જેને આપણે ઇન્ફ્લુએન્ઝા વગેરે વાયરસને કારણે થતા રોગો છે. મનુષ્યમાં એડ્સ, અહીં એડ્સનું પૂરું નામ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, આ એડ્સ રોગ છે એ પણ એચઆઈવી વાયરસ દ્વારા થતો જોવા મળે છે. વનસ્પતિઓની અંદર જે પેલો કિરમીર રોગ છે એના ઓળખ માટેના કેટલાક ચિહ્નો છે, જેમ કે પર્ણવલન એટલે પર્ણનું વળી જવું અથવા પર્ણકુંચન. બીજું પાંડુવર્ણ એટલે પર્ણો પીળા પડી જવા અથવા શિરા સ્પષ્ટતા એટલે શિરાઓ સ્પષ્ટ રીતે ઉપસી આવવી. વામનતા એટલે છોડનું કદ નાનું રહેવું અને વૃદ્ધિ કુંઠિત થવી વગેરે કિરમીર રોગના ચિહ્નો છે. વિરોઇડ્સ 1971માં ટીઓડાઇનરે એક નવા ચેપીકારક
શોધ્યો, જે વાયરસ કરતો પણ નાનો હતો અને જેના કારણે બટાટામાં ત્રાકમય ગ્રંથિલનો રોગ માટે જવાબદાર હતો. આ વિરોઇડ્સ છે એ આરએનએ ધરાવે છે અને એ પણ મુક્ત. તો એમાં મુક્ત આરએનએ જોવા મળે છે. બીજું કે જેમ વાયરસમાં પ્રોટીનનું આવરણ એટલે કે કેપ્સિડ જોવા મળતું હતું, અહીં વિરોઇડ્સમાં એનો અભાવ જોવા મળે છે. એટલે ટૂંકમાં વિરોઇડ્સમાં કેપ્સિડ જોવા મળતું નથી. વિરોઇડ્સના આરએનએનો આણ્વીય ભાર વાયરસ કરતો કેવો હોય છે મિત્રો? તો ઓછો જોવા મળે છે. તો વિરોઇડ્સનો આરએનએનો આણ્વીય ભાર ઓછો હોય છે. હવે પ્રાયોન્સ વિશે અભ્યાસ કરીશું મિત્રો. આ આધુનિક ઔષધિકીમાં ચોક્કસ ચેપ ધરાવતા ચેતાકીય રોગો જે અસામાન્ય રીતે ગડ્ડીમય પ્રોટીનથી બનેલા વાહક દ્વારા ફેલાતો જોવા મળ્યો હતો. આ મિત્રો એવી વાત કહે છે કે કેટલાક ચેતકીય રોગો છે. આ ચેતાકીય રોગો છે એ ખાસ પ્રકારના વાહક દ્વારા ફેલાતો જોવા મળ્યો, જે વાહક ગડ્ડીમય પ્રોટીનના બનેલા હતા. આ વાહક વાયરસ જેટલું જ કદ ધરાવતો હતો અને આવા વાહકો કે જેને આપણે પ્રાયોન્સ તરીકે ઓળખાયા. બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી એ પ્રાયોન્સ દ્વારા થતા સૌથી નોંધપાત્ર રોગો છે, જે સામાન્ય રીતે પશુઓમાં મેડ કાઉ ડિસીઝ તરીકે ઓળખાય છે અને એને અનુરૂપ મનુષ્યમાં તે CR જેકોબ ડિસીઝ એટલે કે CGD તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રકરણ 2નો અંતિમ મુદ્દો છે લાઇકેન્સ. લાઇકેન એ સહજીવી સહવાસ. સહજીવી એટલે એકબીજાને મદદ કરી જીવન જીવનારા, એને સહજીવન કહેવામાં આવે છે. તો લીલ અને ફૂગ વચ્ચેનો પરસ્પર ઉપયોગી સહવાસ એટલે લીલ ફૂગને મદદ કરે અને ફૂગ લીલને મદદ કરે અને આ રીતે પોતે પોતાનું જીવન જીવે છે. એમાં લીલના જે ઘટકો છે એને ફાયકોબાયોન્ટ કહેવામાં આવે છે અને ફૂગના ઘટકો છે એને માઇકોબાયોન્ટ તરીકે ઓળખાય છે. ફૂગ અને લીલ, એમાં લીલ એ સ્વયંપોષી છે એટલે પોતાનો ખોરાક જાતે બનાવે છે, જ્યારે ફૂગ છે એ વિષમપોષી છે. તો લીલ એ ફૂગ માટે ખોરાક તૈયાર કરે છે અને બદલામાં ફૂગ એ તેના લીલ માટે આશ્રય, શોષિત પોષક દ્રવ્યો અને પાણી પૂરું પાડે છે. એટલે લીલ આ રીતે ફૂગને મદદ કરે અને ફૂગ આ રીતે લીલને મદદ કરે છે. એથી એમનું એવું ગાઢ સંગઠન છે કે જો કુદરતમાં લાઇકેન એકલાને જોઈએ તો પણ આપણે કદી પણ કલ્પના કરી શકતા નથી કે તેનામાં બે ભિન્ન પ્રકારના સજીવો સંકળાયેલા છે. એટલે લાઇકેન છે એમાં આપણે બે સજીવોને જુદા પાડી શકાય એવા નથી. પ્લસ લાઇકેન્સ છે એ ખૂબ જ સારા પ્રદૂષણ સૂચક છે. એટલે કે જો પ્રદૂષિત વિસ્તાર હોય તો લાઇકેન્સ વિકાસ પામતા નથી. એટલે જો પહાડી વિસ્તાર હોય તો લાઇકેન્સ છે એમનો સારો એવા પ્રમાણમાં વિકાસ થાય છે. પરંતુ
કોઈ કારણસર પહાડી વિસ્તારોમાં ફેક્ટરીઓ સ્થાપિત કરવામાં આવે અને આ ફેક્ટરીઓ દ્વારા જો પ્રદૂષણ ફેલાતું હોય તો ધીમે ધીમે એ પહાડી વિસ્તાર પરથી લાઇકેન્સ છે એ મરવા માંડે છે. લાઇકેન્સનું ત્યાંથી દૂર થવું એ સૂચવે છે કે આ વિસ્તારમાં પર્યાવરણીય પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. તો મિત્રો, આ 4 ટોપિક વાયરસ, વિરોઇડ્સ, પ્રાયોન્સ અને લાઇકેન્સ જે વિટીકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં સમાવેશ પામેલા નથી એનું આપણે અલગથી અભ્યાસ કર્યો છે. તો અહીં પ્રકરણ 2 આપણું સંપૂર્ણ પૂર્ણ થાય